નવસારી જિલ્લામાં ખેરગામમાં સૌથી જૂની જાણીતી જનતા માધ્યમિક શાળાના સ્થાપક આચાર્ય સ્વર્ગસ્થ નકીનલાલ પરસોત્તમ ચાવડા ખેરગામના વતન સાથે જોડેલા હોવાથી એમના દીકરા મુકેશભાઈ ચાવડાએ પિતાજીની સ્મૃતિમાં આચાર્ય નકીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા ખાતેથી ઓર્થો સહાય કેન્દ્રની શરૂઆત કરી હતી। માનવ સેવા એ જ પ્રભુ સેવા જેવું ઉમદા કાર્ય સ્વર્ગસ્થ આચાર્ય નકીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઓર્થો સહાય કેન્દ્રનું આયોજન ખેરગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં મદદરૂપ થાય એવા જરૂરી સાધનો જેમ કે વોકર્સ, સપોર્ટ માટે લાકડીઓ, બગલઘોડી, વ્હીલચેર, ટોયલેટ ચેર, કમોડ, એરબેગ, ફોલ્ડિંગ બેડ જેવી જરૂરિયાત વસ્તુ અચાનક જરૂર પડતી હોય છે ત્યારે આ ટ્રસ્ટના મુકેશભાઈ ચાવડા દ્વારા ખેરગામ તેમજ આજુબાજુના ગામમાં રહેતા જરૂરિયાતમંદ પથારીવશ દર્દીઓને ઓર્થોપેડિક સારવારમાં મદદરૂપ થાય તેવા જરૂરી સાધનો વિના મૂલ્યે ફક્ત અનામત રકમ ડિપોઝિટ લઈ આપવાની વ્યવસ્થા ખેરગામ તાલુકામાં મોચીવાડમાં હનુમાનજી મંદિરની સામે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। રામજી મંદિર સંકુલના સાંસ્કૃતિક ખંડમાં ખેરગામના વરિષ્ઠ ભૂદેવ ઈશ્વરલાલ જોશીના અધ્યક્ષપદે અને પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદથી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તબીબી સાધનો જેમને જરૂર હોય તેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ વિના સંકોચે એનો લાભ લેવા માટે ટ્રસ્ટના સંચાલક મુકેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। સ્વર્ગસ્થ ચાવડા સાહેબને જ્યારે યાદ કરી અને મારે એટલું કહેવું પડશે કે સ્વર્ગસ્થ ચાવડા સાહેબ અને સુશીલાબેનનું પુણ્ય કેટલું કે ખેરગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ ઓર્થો સહાય કેન્દ્રની શરૂઆત અને આગળ કોઈ કર્યું હોય તો મને ખબર નથી, પણ 1960 સુધીની મને જે હિસ્ટ્રી ખબર છે એમાં કોઈ આવું કાર્ય કર્યું નથી। મુકેશભાઈ ચાવડાએ ખરેખર નહીંતર રહે છે વડોદરા, પણ વડોદરામાં રહેવા છતાં પણ આ એમનો પહેલો કાર્યક્રમ નથી। આવા તો અનેક કાર્યક્રમો એમણે વડીલોનું સન્માન પણ કરેલું ખેરગામનું। હા, આવા તો વડોદરામાં રહેવા છતાં પણ જો ખેરગામ પ્રત્યે આટલો લગાવ હોય એની આ ભાવનાને લાખ લાખ સલામ છે।